સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું ખૂબ જ ઓછા તેલમાં બટાકાનો ટેસ્ટી નાસ્તો। તો બટાકાનો ટેસ્ટી નાસ્તો બનાવવા માટે મેં અહીંયા 2 મોટી સાઈઝના બાફેલા બટાકા લીધા છે। તો સૌથી પહેલા આપણે બાફેલા બટાકાને એક વાસણની અંદર લઈ અને છીણી લઈશું। તો આ રીતે બટાકાને છીણવાથી આપણો મસાલો એકદમ સરસ બનશે અને મસાલાની અંદર ગાંઠા પણ નહીં રહે અને નાસ્તો આપણે ખૂબ સહેલાઈથી બનાવી શકીશું। તો બંને બાફેલા બટાકાને આપણે અહીંયા છીણી લીધા છે। તો હવે આપણે તેની અંદર ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું, સાથે ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું, ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું, નાની અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું, નાની અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું, નાની અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું, 2 ચપટી જેટલો ગરમ મસાલો ઉમેરીશું, નાની 1 ચમચી ચાટ મસાલો ઉમેરીશું, નાની અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું। તો નાસ્તાનો મસાલો બનાવવા માટે આપણે બધા જ મસાલા અહીંયા લઈ લીધા છે। તો હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું। તો આ રીતે તમે મસાલો બનાવશો તો તમારો નાસ્તો એકદમ ચટપટો અને ટેસ્ટી બનશે। બધું જ મસાલો ઉમેરીને આપણે બધું સરસ મિક્સ કરી લીધું છે અને આપણે નાસ્તાનો મસાલો બનીને તૈયાર છે। તો આપણે નાસ્તાના મસાલામાં અત્યારે મીઠું નથી ઉમેર્યું, આપણે જ્યારે નાસ્તો બનાવીશું ત્યારે જ આપણે અહીંયા મસાલાની અંદર મીઠું ઉમેરીશું, કેમ કે આપણે અહીંયા અત્યારથી જ મીઠું ઉમેરી દઈશું તો આપણો મસાલો અહીંયા ઢીલો પડી જશે અને આપણો નાસ્તો બરાબર નહીં બને। એટલે જ્યારે આપણે અહીંયા નાસ્તો ભરીશું ત્યારે જ આપણે મસાલાની અંદર મીઠું ઉમેરીશું। તો હવે આપણે મસાલાને સાઈડ ઉપર રાખીશું અને નાસ્તાનો લોટ બાંધી લઈશું। તો નાસ્તાનો લોટ બાંધવા માટે એક વાસણની અંદર 2 વાટકી ઘઉંનો લોટ ઉમેરીશું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, 2 ચમચી તેલ ઉમેરીશું, બધું સરસ મિક્સ કરી લઈશું અને થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને લોટ બાંધી લઈશું। તો તેલ ઉમેરવાથી આપણો નાસ્તો એકદમ ક્રન્ચી બનશે, એટલે આપણે અહીંયા તેલ થોડું આ રીતે 2 ચમચી જેટલું જ ઉમેરવાનું છે। તો રેગ્યુલર આપણે રોટલીનો લોટ બાંધતા હોય તે રીતનો લોટ આપણે અહીંયા બાંધવાનો છે। તો તેલ મીઠું ઉમેરીને આપણે બધું સરસ અહીંયા મિક્સ કરી લીધું છે। તો હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને લોટ બાંધી લઈશું। તો નાસ્તાનો લોટ આપણો અહીંયા બંધાઈને તૈયાર છે। તો તમારે આ રીતના લોટ બાંધવાનો છે, ના વધારે તમારે કડક ના વધારે ઢીલો, આ રીતનો મીડિયમ તમારે અહીંયા લોટ બાંધવાનો છે। તો હવે આપણે લોટને સાઈડ પર રાખીશું અને જે મસાલો બનાવ્યો છે તેની અંદર મીઠું ઉમેરી લઈશું, મસાલાની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, મીઠું ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। તો મસાલામાં મીઠું ઉમેરીને આપણે બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે મસાલાને સાઈડ પર રાખીશું અને જે લોટ બાંધીને રાખ્યો છે તેમાંથી લુઓ લઈને રોટલી વણી લઈશું। તો લોટમાંથી આપણે અહીંયા લુઓ લઈ લીધો છે। તો આ રીતનો તમારે અહીંયા થોડો મોટો લુઓ લેવાનો છે। તો હવે આપણે લુવાને પાટલા ઉપર રાખી અને મોટી રોટલી વણી લઈશું। લુવા ઉપર થોડો કોરો લોટ ભભરાવીશું। તો લુવામાંથી આપણે અહીંયા મોટી રોટલી વણી લીધી છે અને તમારે આ રીતની રોટલી વણવાની છે, વધારે પડતી તમારે અહીંયા પતલી કે વધારે પડતી જાડી રોટલી નથી રાખવાની। તો હવે આપણે રોટલી ઉપર જે મસાલો બનાવીને રાખ્યો છે તે લગાવી લઈશું। તો રોટલી ઉપર આપણે મસાલો ફેલાવી લઈશું। તો એક સરખો આપણે રોટલી ઉપર મસાલો ફેલાવવાનો છે। તો આખી રોટલી ઉપર આપણે અહીંયા મસાલો લગાવી લીધો છે। તો આ રીતનો તમારે અહીંયા રોટલી ઉપર મસાલો લગાવવાનો છે। તો હવે આપણે રોટલીમાંથી રોલ વાળી લઈશું। તો આ રીતે તમારે હલકા હાથે રોલ વાળવાનો છે, વધારે પડતું તમારે અહીંયા રોટલી ઉપર વજન નથી આપવાનું। તો રોટલીમાંથી રોલ આપણે અહીંયા વાળી લીધો છે। તો હવે આપણે રોલને કટ કરી લઈશું। તો આ રીતના અહીંયા મીડિયમ સાઈઝના લુવા કરવાના છે, વધારે પડતા આપણે અહીંયા મોટા કે નાના નથી રાખવાના। તો રોલને પણ આ રીતે હળવા હાથે જ કટ કરવાનો છે, એકદમ આપણે વજન આપીને અહીંયા કટ નથી કરવાનો। જો તમે એ રીતે કટ કરશો તો તમારો મસાલો બહાર નીકળી જશે અને તમારો રોલ પણ એકદમ સારી રીતે કટ નહીં થાય। તો તમે જોઈ શકો છો આપણે એક જ સાઈઝની અંદર બધા લુવાને કટ કરી લીધા છે અને આપણો લુવો પણ એકદમ સરસ દેખાઈ રહ્યો છે। તો બધા જ લુવાને આપણે અલગ કરી લઈશું। તો રોટલીના રોલને આપણે અહીંયા કટ કરી અને બધા જ લુવા અહીંયા અલગ કરી લીધા છે અને તમે જોઈ શકો છો આપણા લુવા જ એકદમ સરસ દેખાઈ રહ્યા છે। તો હવે આપણે એક એક લુવો લઈ અને વણી લઈશું। તો વણતા પહેલા આપણે થોડો લોટ ભભરાવીશું। તો નાસ્તાને આપણે અહીંયા હળવા હાથે જ વણવાનો છે, આપણે અહીંયા વધારે પડતું જોર આપીને નથી વણવાનો। તો લુવો ઉપર આપણે થોડો લોટ ભભરાવી અને હથેળીની મદદથી આપણે થોડું દબાવી લઈશું। તો આ રીતે આપણે અહીંયા લોટ ભભરાવી લેવાનો છે અને હથેળીથી અહીંયા થોડું દબાવી લેવાનું છે। તો હવે આપણે હળવા હાથે વણી લઈશું।
તો આ જ રીતનો આપણે અહીંયા નાસ્તો બનાવવાનો છે અને આટલો જ આપણે અહીંયા વણવાનો છે, વધારે પડતો આપણે અહીંયા નથી વણવાનો. તો આ જ રીતે આપણે બધા જ કટ કરેલા લુવાને વણી લઈશું. તો રોટલીમાં આપણે મસાલો ભરી અને બધો જ નાસ્તો બનાવી લીધો છે. તો હવે આપણે નાસ્તાને તવા ઉપર લઈ અને શેકી લઈશું. તો નાસ્તાને શેકવા માટે મેં અહીંયા ગેસ ઉપર એક તવો રાખ્યો છે. તો તવાની ઉપર આપણે થોડું તેલ લગાવી લઈશું. તો આ રીતે તમારે અહીંયા 2 ચમચી જેટલું તેલ લગાવી લેવાનું છે. તો હવે આપણે નાસ્તાને લઈ અને શેકી લઈશું. ગેસની મીડિયમ ફ્લેમ પર જ આપણે નાસ્તાને શેકવાનો છે. જેટલો તમારા તવાની અંદર નાસ્તો આવે એટલો નાસ્તો તમારે અહીંયા લેવાનો છે. તો બધા જ નાસ્તાને આપણે અહીંયા તવા ઉપર લઈ લીધો છે. તો હવે આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર નાસ્તાને શેકાવા દઈશું. તો નાસ્તો આપણો અહીંયા એક બાજુ શેકાઈ ગયો છે. તો આપણે ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણો નાસ્તો એકદમ સરસ શેકાયો છે. તો બધો જ નાસ્તો આપણે પલટાવી લઈશું અને આ રીતે આપણે નાસ્તાને બીજી બાજુ પણ શેકાવા દઈશું. તો બંને બાજુ પલટાવતા જઈને નાસ્તાને શેકી લઈશું. તો હવે આપણે નાસ્તાને બીજી બાજુ પલટાવીને ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો બીજી બાજુ પણ આપણો નાસ્તો એકદમ સરસ શેકાઈ ગયો છે. તો આ જ રીતે બધો નાસ્તો આપણે શેકી લઈશું. તો બટાકાનો ટેસ્ટી નાસ્તો આપણો બનીને તૈયાર છે. તો આ જ રીતે આપણે બધો નાસ્તો બનાવી લઈશું. તો ક્રિસ્પી અને ટેસ્ટી આપણો બટાકાનો નવો નાસ્તો બનીને તૈયાર છે અને તમે જોઈ શકો છો આપણો નાસ્તો એકદમ સરસ બન્યો છે. તો બટાકાનો નવો નાસ્તો બનાવવાનું મારી આ રીતે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. એકદમ ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર થતો હોય છે. તો બટાકાનો ટેસ્ટી નાસ્તો બનાવવાની રીત તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. થેન્ક યુ.